હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 8 વિષય છે ગણિત, જેની અંદર તમારે સ્વાધ્યાય પોથીની અંદર પાઠ નંબર 1 સમય સંખ્યાઓ, જે મિત્રો પાના નંબર 100 થી લઈને 105 વચ્ચે આવેલો છે. તો સંપૂર્ણ મિત્રો પાઠ નંબર 1 નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તે ઉપરાંત અન્ય વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની પણ મિત્રો તમારે લખવાના બાકી હોય તો પણ આપણે ચેનલ પર ઉપલબ્ધ છે, એ પણ તમે જોઈ લેશો. અને ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને શેર કરી દેશો. ચાલો શરૂ કરીએ. જોઈએ ચેપ્ટર 1 સમય સંખ્યાઓ. જે અંદર મિત્રો પ્રશ્ન 1 છે, સાચો વિકલ્પ પસંદ કરીને આપણે લખવાનો રહેશે. તો સૌપ્રથમ છે -11/5 ગુણ્યા 1. તો કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરવામાં આવે તો મિત્રો તેની તે જ સંખ્યા મળશે, એટલે કે -11/5 આપણો જવાબ બનશે. ત્યારબાદ આગળ છે બીજા નંબરે કૌંસની અંદર -3 2 સપ્તમાંશ વત્તા 3 2 સપ્તમાંશ, એટલે કે તેની અંદર આપણે જોવા જઈએ તો કે 0 જવાબ મળશે, કારણ કે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, બંને સામસામેથી ઉડી જશે. ત્યારબાદ છે આગળ ત્રીજા નંબરે 3/7 વત્તા 2/5 બરાબર 2/5 વત્તા 3/7 એ સમય સંખ્યાઓના સરવાળા વિશે તો કે મિત્રો ક્રમનો ગુણધર્મ દર્શાવે છે. ઓપ્શન ડી આપણું સાચું બનશે. ત્યારબાદ આગળ છે ચોથા નંબરે -2 1 સપ્તમાંશની વ્યસ્ત, તો કે 7 દુ 14 વત્તા 1 15 15/7 થશે, તેનો વ્યસ્ત કરવાનો છે. તો મિત્રો 7/15 પણ કેવા ઓછાની અંદર આવશે, કારણ કે આગળ ઓછાનું નિશાન છે, એટલા માટે ઓપ્શન સી આપણો સાચો બનશે. ત્યારબાદ આગળ છે કૌંસની અંદર -7 2/3 એ કેવી સંખ્યા છે, તો એ મિત્રો સમય સંખ્યા છે, આપણો ઓપ્શન સી સાચો બને છે. મિત્રો વિડીયો સારા લાગે છે તો લાઈક કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો. તમારા તમામ મિત્રોને વિડીયો શેર કરી દેશો. છઠ્ઠા નંબરે 1/6 અને 3 નો ગુણાકાર કેટલો થશે? તો 1/6 અને 3 નો ગુણાકાર 2 તારે 6, એટલે કે 1/3 થશે. તો ઓપ્શન સી આપણો સાચો બનશે. ત્યારબાદ આગળ છે સાતમા નંબરે 16/24 સંખ્યાના સંક્ષિપ્ત સ્વરૂપમાં ના છેદમાં ખાલી જગ્યા આવે તો 6 મિત્રો આની અંદર 16/24 એટલે કે 8 તારીખ 24 અને ચોકું 16 આ રીતે તમે લખશો તો પણ ચાલશે, અને બીજી રીતે લખી લો તો પણ આપણા જવાબ જે છે છેદની અંદર 3 જ આવશે. ત્યારબાદ 8મા ની અંદર જોઈએ કૌંસની અંદર -0.5 બરાબર કેટલા થશે? તો -1/5 પણ થશે, અને બી જોવા જઈએ તો -5/10 પણ થશે, એટલે કે આપણો સાચો જવાબ બી અને સી બંને બનશે. 9મા નંબરે જોઈએ નીચેના પૈકી પૂર્ણ સંખ્યા કઈ છે? તો પૂર્ણ સંખ્યા મિત્રો 0 છે. 10 જો એ કોઈ સમય સંખ્યા હોય તો 1 ગુણ્યા 1 બરાબર તો કે એ મળે. આગળ વધીએ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો સૌપ્રથમ જોઈએ તો પહેલું છે a/b સમય સંખ્યા આપેલ હોય તો b ની કિંમત શૂન્ય હોઈ શકે? તો ક્યારે પણ હોઈ શકે નહીં. ત્યારબાદ છે બીજા નંબરે 4/5 ગુણ્યા કૌંસની અંદર -4/5 બરાબર 0, તો ખોટું છે. ત્યારબાદ 5/0 ગુણ્યા 0/5 એ અવ્યાખ્યાયિત પદ છે, તો સાચું. 3/2 ગુણ્યા 3/2 બરાબર 1, તો ખોટું. 9/7 વત્તા 0 બરાબર 9/7, તો સાચું બનશે. આ રીતે તમારે લખી લેવાનું રહેશે. પ્રશ્ન 3 નીચેની ગાણિતિક ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે તે જણાવો. તો પહેલો છે 3/11 વત્તા કૌંસની અંદર -5/9 બરાબર 5/9 વત્તા 3/11, તો કે a વત્તા b બરાબર b વત્તા a એ સરવાળા માટે મિત્રો ક્રમનો ગુણધર્મ છે, કારણ કે પદ અદલા બદલી થઈ છે. ત્યારબાદ છે બીજા નંબરે 5/4 વત્તા મોટા કૌંસની અંદર -1/2 વત્તા 3/7 બરાબર 5/4 વત્તા -1/2 વત્તા 3/7, તો a વત્તા કૌંસની અંદર b વત્તા c બરાબર a વત્તા b વત્તા c, તો આ સરવાળાના જૂથનો ગુણધર્મ દર્શાવે છે. ત્રીજા નંબરે જોઈએ તો તેની અંદર કહ્યું છે 3/2 ગુણ્યા 1/5 વત્તા 4/7 બરાબર 3/2 ગુણ્યા 1/5 વત્તા 3/2 ગુણ્યા 4/7, તો આ જે છે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો કે ગુણાકારના સરવાળા પરનું વિભાજન દર્શાવે છે. વધ્યા આગળ પ્રશ્ન 4 તરફ. સમય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદુરૂપ આપવાનું રહેશે. તો પહેલો છે 2/9 વત્તા 5/11 વત્તા 7/9 વત્તા 6/11,
તો ક્રમના ગુણધર્મનો આપણે ઉપયોગ કરીએ તો કે 2/9 વત્તા 7/9, તો 7 અને 2 9 આપણને અહીં જવાબ મળશે. જોઈએ છીએ 7 વત્તા 2 9 અને 9 નીચે કોમન છે તો આપણે અહીં આવી જશે વત્તા 5 અને 6, તો અહીં 5 અને 6 11 નીચે પણ 11, તો કે 9/9 વત્તા 11/11, તો બંને ઉડી જશે, એક એક વધશે તો 1 વત્તા 1 બરાબર 2 જવાબ થશે. બીજા નંબરે જોઈએ જેની અંદર કૌંસની અંદર 3/2 ગુણ્યા 13/9 વત્તા 3/2 વત્તા 7/9, તો આ વિભાજનના ગુણધર્મ પરથી જોઈએ તો કે 3/2 ગુણ્યા કૌંસની અંદર લઈ લઈએ આ બંને પદને, કારણ કે મિત્રો છેદ સરખા છે, તો 13/9 વત્તા 7/9, તો 13 ને 7 મિત્રો થશે 21 અને 20, તો આપણને અહીં આવશે 20/9 કોમન છે, તો 9 અહીં છેદમાં કોમન આવી જશે અને 3/3/2 ના 2 રહેશે. આ બંને સંખ્યાઓ અને અહીં આપણને જે સંખ્યા મળે છે એ પણ બંને ઉડી જશે, તો આપણને સામે જવાબ મળશે 10/3, તમે અહીં જોઈ શકો છો. ત્રીજા નંબરે જોઈએ કૌંસની અંદર 3/7/9/14 વત્તા 2/5 વત્તા 3/10, તો તે જોઈએ તો ઉપર 3 ગુણ્યા 7 ગુણ્યા 2 લઈ લઈએ અને નીચે 7 ગુણ્યા 3 ગુણ્યા 3, તો સામે ઉડાડી દઈશું અને વત્તા 2 ગુણ્યા 2 ગુણ્યા 5/5 ગુણ્યા 9, તો એ પણ સામે ઉડાડી દઈશું, તો અહીં વધશે 2/3 વત્તા 4/3 અને ત્યાં બરાબર 4 માંથી 2 એટલે કે 6 થશે, 6/3 અહીં તમે જોઈ શકો છો, તો અહીં 3 વધશે અને ઉપર વધશે 2, તો અહીં પણ ઉડી જશે, તો બરાબર ઉપરના 2 વધશે. પ્રશ્ન 5, સમય સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ ધરાવે છે કે નહીં તેની આપણે ચકાસવાની રહેશે. તો પહેલો આપ્યું છે 3/7 ઓછા 2/5 બરાબર 2/5 ઓછા 3/7, તો ડાબાના નિયમ પ્રમાણે 3/7 ઓછા 2/5 લસા લઈએ તો કે બંનેનો 7 અને 5 નો 35 લસા થશે, તો 3 ગુણ્યા 5/7 ગુણ્યા 5 ઓછા 2 ગુણ્યા 7/5/7, 15/35 ઓછા 14/35, 15 અને 14 બંનેમાંથી 1 વધશે અને નીચે 35 ના 35. જ્યારે બીજા નંબરે જોઈએ અહીં છબાનો નિયમ લઈએ તો 2/5 ઓછા 3/7 લસા થશે 5 અને 7 નો 35, તો તેની તે જ રીતે 2 ગુણ્યા 7/5 ગુણ્યા 7 ઓછા 3 ગુણ્યા 5/7 ગુણ્યા 5, અહીં 14/35 ઓછા 15/35, તો 14 ઓછા 15 તો -1 અને 35 ના 35, તો અહીં આપણને જે છે આ પ્રમાણે જવાબ મળશે. ત્યારબાદ પ્રશ્ન 6, -1/3 ગુણ્યા કૌંસની અંદર 5/2 ગુણ્યા 9/7 બરાબર ઓછા 1/3 ગુણ્યા 5/2 કૌંસ 12 ગુણ્યા 9/7 માટે સમય સંખ્યાના ગુણાકારના ક્રિયા માટે જૂથના ગુણધર્મની ચકાસણી કરવાની રહેશે. તો તમે મિત્રો જે છે જોઈ સારી રીતે તમારે જે છે સ્વાધ્યાય પોથીની અંદર લખી લેશો. આગળ પ્રશ્ન 7, તેની અંદર પણ આપણે કિંમત લઈ શકાય કે નહીં તે ચકાસવાનું રહેશે, તો તે પણ વિડીયો સ્ટોપ કરીને લખી લેશો. આગળ અહીં આપણે કોષ્ટક પૂર્ણ કરવાનું રહેશે. તમારી પાસેના કાર્ડ પરની સંખ્યા, તમારા મિત્ર પાસેના કાર્ડ પરની સંખ્યા, બંનેના કાર્ડ પરની સંખ્યાનો સરવાળો અને કાર્ડની અદલા બદલી કરતા સરવાળો, તો આ તમે સારી રીતે લખી લેશો. આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના પાઠનું અને અન્ય વિષયનું સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા ચેનલ પ્લેલિસ્ટમાંથી મળી જશે.